ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2024 ને સોમવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાજવી અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોન ચક્રુલેશન ગુજરાતને અસર કરશે અને એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હિંમતનગર, સાબરકાંઠા, ખેડબ્રહ્મા અને ઈડરમાં પણ વરસાદ રહેશે। તેમજ અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે જેનાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। તેમજ ગુજરાતમાં આવનાર 2 દિવસમાં ભારે વરસાદ પડશે। આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે। તેમજ સેટેલાઇટ તસવીરમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। તેમજ 2 દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। તેમજ કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। તેના કારણે પણ છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે। તેમજ અરબી સમુદ્રમાં ગયેલી અરબ એર સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી રિટર્ન આવી રહી છે, જેના કારણે આવનારા 48 કલાકમાં મધ્યમથી ભારે તો અમુક જ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ સંભાવના છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે। તેમજ આગામી 48 કલાકમાં અમુક વિસ્તારોમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પણ પડી શકે છે। તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ તથા અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ આવનારા 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદ થશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, વાપી, વલસાડ તેમજ દમણ, દાદરા, નગર હવેલી, સુરત, નવસારી અને ડાંગ સહિત વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ થશે। તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, નડિયાદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થશે। જ્યારે ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના છે। તેમજ ઉત્તર ગુજરાતના રાધનપુર, દિયોદર, બનાસકાંઠા, સાબરકાંઠા અને અંબાજી સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તેમજ કચ્છના ખાવડા, ધોળાવીરા, અંજાર, ભુજ, ગાંધીધામ અને ખેડબ્રહ્મા, માંડવી સહિતના વિસ્તારોમાં પણ આવતા 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરાઈ છે। તેમજ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તેમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના મહુવામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ વલસાડ, નવસારી, વાપી, સુરત, ભરૂચ, જામનગર, બોટાદ, દેવભૂમિ, દ્વારકા અને કચ્છ, ભુજમાં પણ વરસાદ વરસ્યો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।